નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, નવરાત્રિના પહેલા નોરતે માં શૈલપુત્રીની આરાધના અને પૂજા થાય છે. હિન્દુ ધર્મના પૌરાણિક શાસ્ત્રો મુજબ શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે, જે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલા હતા. તેમણે જમણા હાથમાં ત્રિશૂલ અને ડાબા હસ્તે કમળનું પુષ્પ ધારણ કર્યું છે. તેમણે મસ્તક પર ચંદ્ર ધારણ કર્યો છે. તેમનું વાહન ગાયનું છે, પણ અમુક ગ્રંથોમાં વૃષભ એટલે કે બળદ પણ કહેવાયેલું જોવા મળે છે. નવરાત્રિના પ્રથમ દિવસે નવદુર્ગાના આ પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી માતાનું પૂજન અર્ચન આરાધના કરવામાં આવે છે. શૈલપુત્રી માતા માટે પૂજાનો મંત્ર આ પ્રમાણે છે: ચરાચરેશ્વરી ત્વં હિ મહામોહ વિનાશિની ભુક્તિ મુક્તિદાયિની શૈલપુત્રી નમામ્યહમ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શૈલપુત્રયે નમઃ. અને શૈલપુત્રી માતા માટેનો શ્લોક: વંદે વાંછિત લાભાય ચંદ્રાર્ધકૃત શેખરામ વૃષારૂઢામ શૂલધરામ શૈલપુત્રીમ યશસ્વિનીમ છે. પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાને લીધે તેમનું નામ શૈલપુત્રી પડ્યું હતું. પૂર્વજન્મમાં એટલે કે આગલા જન્મમાં તેઓ દક્ષ પ્રજાપતિની પુત્રી રૂપે અવતાર ધારણ કર્યો હતો. ત્યારે તેમનું નામ સતી હતું. તેમના વિવાહ ભગવાન શંકર સાથે થયા હતા. એકવાર પ્રજાપતિ દક્ષે મોટો યજ્ઞ કર્યો, જેમાં તેણે બધા જ દેવતાઓને પોતપોતાના યજ્ઞના ભાગ પ્રાપ્ત કરવા માટે નિમંત્રણ આપ્યું, પણ માત્ર શિવજીને નિમંત્રણ ન અપાયું. પોતાના પિતાને ઘેર વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન પિતાજી કરી રહ્યા છે એ વાતની ખબર પડતાં જ સતીનું મન પિતાને ઘેર યજ્ઞમાં જવા માટે આકુળ વ્યાકુળ થઈ ગયું. સતીએ પોતાના મનની ઈચ્છા ભગવાન શિવને જણાવી. ભગવાન શિવે કહ્યું, દેવી, કોઈ કારણસર આપના પિતાજી મારાથી રૂઠ્યા છે. બધા દેવતાઓને નિમંત્રણ પાઠવ્યા છે, પણ જાણી બૂજીને મને નિમંત્રણ મોકલ્યું નથી. આ સ્થિતિમાં આપનું ત્યાં જવું કોઈ પણ રીતે મને યોગ્ય લાગતું નથી, માટે આપ ત્યાં ન જાઓ તે સારું રહેશે. આ શિવોપદેશથી દેવી સતીનું મન ખૂબ જ દુઃખી થયું. પિતાજીના યજ્ઞને જોવાની, માતાને અને બહેનોને મળવાની તેમની મનોવ્યગ્રતા કોઈ પણ રીતે ઓછી થતી ન હોવાથી સતીની જીદને વશ થઈ શિવજીએ સતીને ત્યાં જવાની અનુમતિ આપી દીધી. સતી પિતાજીને ઘેર ગયા, પણ કોઈ તેમની સાથે આદર કે પ્રેમથી વાત કરતું નહોતું. ફક્ત માતા તેમને સ્નેહથી ગળે મળ્યા. પરિવારજનોના આવા વ્યવહારથી સતીને ખૂબ જ દુઃખ થયું. સતીએ એ પણ જોયું કે અહીં ભગવાન શિવ પ્રત્યે અનહદ તિરસ્કારનો ભાવ ભરેલો છે. દક્ષ પ્રજાપતિએ પણ શિવ પ્રત્યે અપમાનજનક વચનો કહ્યા. આથી સતીનું હૃદય દુઃખી અને ક્રોધિત થઈ ગયું. તેમને અહેસાસ થઈ ગયો કે ભગવાન શિવજીની વાત ન માનીને પોતે બહુ મોટી ભૂલ કરી બેઠા છે. સતી ભગવાન શિવનું અપમાન સહન ન કરી શક્યા. તેમણે ત્યાં જ પોતાના શરીરને યોગાગ્નિ વડે સળગાવીને ભસ્મીભૂત કરી નાખ્યું. વજ્રાઘાત સમાન આ ઘટનાની શિવજીને જાણ થઈ. તેમણે પોતાના ગણો મોકલી અને દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરાવી નાખ્યો. સતી પછીના જન્મમાં શૈલરાજ હિમાલયને ઘેર પુત્રી સ્વરૂપે પ્રગટ્યા. ત્યારે તેઓ શૈલપુત્રી માતા નામે વિખ્યાત થયા. તેમને પાર્વતી અને હેમવતી એવા નામે પણ ઓળખાય છે. આ જન્મમાં પણ શૈલપુત્રી દેવીના વિવાહ ભગવાન શિવ સાથે જ થયા હતા. બોલો શૈલપુત્રી માતની જય. નવરાત્રિના બીજા દિવસે માં બ્રહ્મચારિણીની પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવે છે. આ દિવસે સાધકો પોતાના મનને માના ચરણોમાં સમર્પિત કરે છે. બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનારી. આમ બ્રહ્મચારિણી એટલે તપનું આચરણ કરનારી માતા. તેમના જમણા હાથમાં જપ કરવાની માળા છે, તો ડાબા હાથમાં કમંડળ ધારણ કરેલું છે. બ્રહ્મચારિણી માતાના મંત્રો આ પ્રમાણે છે:
શંકર પ્રિયા ત્વમ હિ ભુક્તિ મુક્તિદાયિની શાંતિદામાનદા બ્રહ્મચારિણી પ્રણામ્યહમ. અને બીજો મંત્ર છે ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ બ્રહ્મચારિણ્યય નમઃ. નવરાત્રિના આ બીજા દિવસે સાધકો કુંડલીની શક્તિને જાગૃત કરવા માટે સાધના કરે છે. આ શક્તિ જાગૃત થવાથી સાધકનું જીવન સફળ થઈ શકે છે અને કોઈ પણ પ્રકારના આવનારા વિઘ્નોનો સહેલાઈથી સામનો કરી શકાય છે. એવી સાધકોમાં ધાર્મિક માન્યતા રહેલી છે. માનું બ્રહ્મચારિણી સ્વરૂપ ભક્તો અને સાધકોને અનંત ફળ આપનારું છે. માની ઉપાસનાથી સાધકમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃદ્ધિ એટલે કે વધારો થાય છે. જીવનના કપરા સંઘર્ષ દરમિયાન પણ ભક્તોનું મન કર્તવ્ય પથ પરથી વિચલિત થતું નથી. માની કૃપાથી સાધકને સર્વસિદ્ધિ અને વિજય પ્રાપ્ત થાય છે. દુર્ગા પૂજાના બીજા દિવસે બ્રહ્મચારિણી માતાની જ પૂજા કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં રહેલા મનવાળો યોગી બ્રહ્મચારિણી માની કૃપા ભક્તિ મેળવે છે. આ દિવસે એવી કન્યાઓનું પૂજન કરવામાં આવે છે કે જેનો વિવાહ એટલે કે સગાઈ થઈ ગઈ હોય પરંતુ લગ્ન ન થયા હોય. આવી કન્યાઓને ઘેર આમંત્રી, પૂજન કરી, જમાડી, દક્ષિણા, વસ્ત્ર, વાસણ વગેરે દાન આપી વિદાય આપવામાં આવે છે. પ્રત્યેક સામાન્ય વ્યક્તિ માટે મા બ્રહ્મચારિણીની આરાધના કરવા યોગ્ય આ શ્લોક સરળ, સ્પષ્ટ અને ઉપયોગી છે, જેને કંઠસ્થ કરી જાપ કરી માતાજીની કૃપા અને ભક્તિ મેળવી શકાય છે. બીજા નોરતે આ મંત્રનો જાપ કરવો જોઈએ. યા દેવી સર્વભૂતેષુ બ્રહ્મચારિણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આ મંત્રનો અર્થ થાય છે કે હે માં, સર્વત્ર બિરાજમાન અને બ્રહ્મચારિણીના રૂપે પ્રસિદ્ધ અંબે, આપને મારા વારંવાર પ્રણામ છે અથવા હું આપને વારંવાર પ્રણામ કરું છું. દેવી બ્રહ્મચારિણી તેના ભક્તોના પાપો, મનની ગંદકી, દુષ્કૃત્યો અને ખામીઓ દૂર કરે છે. સાધકો જીવનમાં જે ધાર્યું હોય તે માતાજી પૂર્ણ કરે છે. આ દિવસે માને ખાંડની પ્રસાદી અર્પણ કરવી જોઈએ. બ્રાહ્મણને ખાંડનું દાન કરવું જોઈએ. માને ખાંડ અતિ પ્રિય છે એમ માનવામાં આવે છે કે આમ કરવાથી મનુષ્ય દીર્ઘાયુષ્ય મેળવે છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ જ્યોતિર્મય છે. માતાના અન્ય નામો તપશ્ચરિણી, અપર્ણા અને ઉમા પણ છે, જેના વિશે વધુ માહિતી આગળ વિડીયોમાં આપને જણાવીશ. માતાજીની પૂજન વિધિ. સૌપ્રથમ જમણા હાથમાં એક પુષ્પ એટલે કે ફૂલ લઈ તેનું ધ્યાન કરો. પ્રાર્થના કરતી વખતે આ મંત્ર બોલો. દધાના કર પદ્માભ્યામ ક્ષમાલાક મંડલુ દેવી પ્રસીદ તુમયી બ્રહ્મચારિણ્યનુત્તમા. ત્યારબાદ ધ્યાન મંત્ર બોલવો, જે આ પ્રમાણે છે. વંદે વાંછિત લાભાય ચંદ્રાર્ધકૃત શેખરામ જપમાલા કમંડલુધરા બ્રહ્મચારિણી શુભામ ગૌરવર્ણા સ્વાધિષ્ઠામ સ્થિતા દ્વિતીય દુર્ગા ત્રિનેત્રામ ધવલ પરિધાનામ બ્રહ્મરૂપા પુષ્પાલંકાર ભૂષિતામ પરમવંદના પલ્લવરાધરા કાંતકપોલાપિન પયોધરામ કમનીયા લાવણ્યમ સ્મેરમુખી નિમ્નનાભિ નિતંબનિમ. ત્યારબાદ દેવીને પંચામૃત વડે સ્નાન કરાવી વિવિધ ફૂલો, અક્ષત એટલે કે આખા ચોખા, કુમકુમ એટલે કે કંકુ, સિંદૂર વગેરે અર્પણ કરો. દેવીને સફેદ સુગંધિત ફૂલો અર્પણ કરો. આ ઉપરાંત કમળના ફૂલો પણ ચડાવો. આ પછી દેવી માતાને બધું અર્પણ કરો અને આચમન કરો. પ્રસાદી પછી સોપારી, બદામ ચડાવી પ્રદક્ષિણા કરો એટલે કે ઊભા રહો અને તમારી જગ્યાએ જ 3 વાર ઘૂમો. ત્યારબાદ ઘી અને કપૂર ઉમેરી આરતી કરી છેવટે ક્ષમા પ્રાર્થના કરી પ્રસાદ વહેંચો. નવરાત્રિ એ મા અંબાના ઉત્સવનું પ્રતીક છે, જે દેવીની ભક્તિ સ્વરૂપે વ્યક્ત થાય છે.
નવરાત્રિના બીજા દિવસે જે માતા બ્રહ્મચારિણીનું પૂજન કરીએ છીએ તેમણે શિવને પ્રાપ્ત કરવા 5000 વર્ષ સુધી તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા. માતાજીએ 5000 વર્ષ માત્ર ફળ ફૂલ કંદ તેમજ ખરી ગયેલા બેલીપત્રો ખાઈને તેમજ નિર્જળા અને નિરાહાર રહીને ઠંડી ગરમી વરસાદ સહન કરીને ખૂબ જ આકરી તપશ્ચર્યા કરી હતી. પોતાના પૂર્વજન્મમાં દેવી જ્યારે હિમાલયને ઘેર પુત્રી રૂપે અવતર્યા હતા ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે શિવજીને પતિ રૂપે પામવા માટે આ કઠિન તપ કર્યું હતું. અંતે પાંદડા પણ ખાવાનું છોડી દીધું, તે કારણે તેઓ અપર્ણા પણ કહેવાયા. આવા તપથી બ્રહ્મચારિણી દેવીનું શરીર એકદમ ક્ષીણ અને કૃશ બની ગયું હતું. માતા મેનાવતી દુઃખી થઈ ગયા અને પુત્રીને જોઈને પુકારી ઉઠ્યા, ઉ માં, એટલે કે અરે નહીં. ત્યારથી દેવીનું નામ ઉમા પણ પડી ગયું. દેવીના આવા આકરા તપથી ત્રિલોકમાં હાહાકાર થઈ ગયો. દેવો ઋષિમુનિઓ સિદ્ધજનો સૌ પ્રશંસા કરવા લાગ્યા. આખરે બ્રહ્માજીએ આકાશવાણી વડે પ્રસન્ન સ્વરે કહ્યું કે હે દેવી, આજ સુધી આવું કઠોર તપ કોઈએ કર્યું નથી. આવું તપ તમારાથી જ સંભવ હતું. આપના આ તપની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે. તમારી મનોકામના જરૂર પરિપૂર્ણ થશે. ભગવાન ચંદ્રમૌલી શિવ તમને જરૂર પતિ સ્વરૂપે પ્રાપ્ત થશે. તમે હવે તપસ્યા છોડી ઘેર પાછા ફરો. તમારા પિતાજી તમને શીઘ્રતાપૂર્વક લેવા આવી રહ્યા છે. માતાજીનો બીજ મંત્ર છે રીમ શ્રીમ અંબિકાય નમઃ. નવદુર્ગાનું ત્રીજું રૂપ એ ચંદ્રઘંટા માતા છે. નવરાત્રિના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા અર્ચના આરાધના અને ભક્તિ કરવી જોઈએ. તેમણે મસ્તક પર ઘંટાકાર ચંદ્ર ધારણ કરેલો છે. તેમનો વાન એટલે કે વર્ણ સુવર્ણ કહેતા સોના જેવો છે. તેમને 10 ભુજાઓ એટલે કે 10 હાથ છે, જેમાં ખડગ, ધનુષ, બાણ, તલવાર, ફરસી, ત્રિશૂલ, ખપ્પર, ગદા, અંકુશ વગેરે શસ્ત્રો ધારણ કરેલા છે. તેમનું વાહન વાઘ છે. માતા ચંદ્રઘંટાની આરાધનાથી તમામ વિપત્તિઓ નાશ પામે છે. માતા ચંદ્રઘંટાનો મંત્ર છે નાના રૂપ ધારિણી ઈચ્છામયી ઐશ્વર્યદાયિની સૌભાગ્યારોગ્યદાયિની ચંદ્રઘંટે પ્રણમામ્યહમ. ઓમ એમ રીમ ચંદ્રઘંટે હુમ ફટ સ્વાહા. ચંદ્રઘંટાનો અર્થ ઘંટ આકારનો અર્ધગોળ ચંદ્ર મસ્તક પર ધારણ કરનારી માતાજી એવો થાય છે. તેમને 3 નેત્રો એટલે કે 3 આંખો હોવાનું પણ કહેવાયું છે. ધાર્મિક ગ્રંથોમાં અમુક જગ્યાએ માતાનું વાહન સિંહ હોવાનો પણ ઉલ્લેખ છે. મા ચંદ્રઘંટાની પૂજાથી વીરતા અને શક્તિ વધે છે. ચંદ્રઘંટા માતાજીનો શ્લોક આ પ્રમાણે છે. પિંડજ પ્રવરારૂઢા ચંડકોપાસ્ત્ર કૈર્યુતા પ્રસાદમ તનુતે મહ્યમ ચંદ્રઘંટેથી વિશ્રુતા. અસુરોનો વિનાશ કરવા માટે મા દુર્ગા દેવી ચંદ્રઘંટા તૃતીય સ્વરૂપમાં પ્રગટ થયા હતા. માએ દૈત્ય સેનાનો ભયંકર સંહાર કરીને દેવતાઓને તેમનો હક અપાવ્યો હતો. મા ચંદ્રઘંટા સમસ્ત જગતની પીડા હરનારી દેવી છે. માની પૂજાથી ભક્તોને મનવાંછિત ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. માટે જ નવરાત્રિના તૃતીય દિવસની પૂજા અત્યધિક મહત્ત્વપૂર્ણ માનવામાં આવી છે. દેવીના હાથમાં શસ્ત્રો ઉપરાંત કમળ અને કમંડળ પણ છે. માએ સફેદ પુષ્પોની માળા અને રત્નજડિત મુગટ પહેર્યા છે. દેવી ચંદ્રઘંટા ભક્તોને અભય વરદાન આપનારી અને પરમ કલ્યાણકારી છે. ચંદ્રઘંટાની પૂજા સાધનાથી મણિપુર ચક્ર જાગૃત થાય છે. માની પૂજા કરવાથી વીરતા અને નિર્ભયતા સાથે સૌભાગ્ય તથા વિનમ્રતાનો વિકાસ થાય છે. સાધકની સંપૂર્ણ કાયામાં કાંતિ એટલે કે તેજ વધવા લાગે છે. સ્વર મધુર અને દિવ્ય બને છે. ભક્ત શાંતિ અને સુખનો અનુભવ કરે છે. દરેક પ્રકારના પાપો અને કષ્ટો બાધાઓ દૂર થાય છે. પરાક્રમ વધે છે. અહંકાર દૂર થાય છે. માતાજીને સુગંધ અતિ પ્રિય છે. માની આરાધનાનો સરળ મંત્ર છે ઓમ એમ રીમ ક્લીમ
ચંદ્રઘંટાય નમઃ. માનો મહામંત્ર છે યા દેવી સર્વભૂતેષુ ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ચંદ્રઘંટા માતાજીનો બીજ મંત્ર છે એમ શ્રીમ શક્તિએ નમઃ. ચંદ્રઘંટા માતાની કૃપાથી સાધકને અલૌકિક વસ્તુઓ જોવા મળે છે, દૈવી સુગંધનો અનુભવ થાય છે અને ઘણા અવાજો સંભળાય છે. આ સ્થિતિમાં સાધકે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. મા ચંદ્રઘંટાના પૂજનથી માનવને તમામ દુનિયાવી વેદનાઓથી મુક્તિ મળે છે. ચંદ્રઘંટા માતાને દૂધ પ્રિય છે, માટે પૂજામાં દૂધનો મુખ્ય પ્રભાવ છે. બ્રાહ્મણને દૂધનું દાન આપવું. આ દિવસે માને સિંદૂર રોપવાનો પણ રિવાજ છે. માને પ્રસન્ન કરવા ભક્તોએ ભૂરા રંગના કપડાં પહેરવા જોઈએ. માને દૂધ, ખીર કે દૂધની અન્ય બનાવટો અથવા સફેદ ચીજો ચડાવવી જોઈએ. તેમજ મધ પણ ચડાવી શકાય. બોલો ચંદ્રઘંટા માતાની જય. માતા કુષ્માંડા એ નવદુર્ગાનું ચોથું સ્વરૂપ છે. ચોથાનો અર્થે મા કુષ્માંડાનું પૂજન અર્ચન કરવામાં આવે છે. કુષ્માંડાનો અર્થ કુત્સિત ઉષ્મા. કુષ્મા એટલે કે ત્રિવિધ તાપયુક્ત એવો અર્થ થાય છે. કુષ્માંડાનો બીજો અર્થ કુ ઉષ્મા અંડ એટલે નાનું ગરમ અંડ. ઈંડુ કોસ્મિક ઈંડુ અર્થાત માતા કુષ્માંડા બ્રહ્માંડના રચયિતા માનવામાં આવે છે. કુષ્માંડાનો ત્રીજો અર્થ છે આખું જગત જેના ઉદરમાં છે એવી દેવી. કુષ્માંડાનો અર્થ સાકર કોળું, પદકોળું, કોળું એવો પણ થાય છે. દેવીને કોળાનો પ્રસાદ ભોગ પસંદ છે. દેવી કુષ્માંડા સૂર્યને દિશા અને ઉર્જા પ્રદાન કરે છે. સૂર્ય દેવી કુષ્માંડાના આદેશ અનુસાર ચાલે છે તેવી માન્યતા પણ રહેલી છે. કુષ્માંડા દેવીને સિદ્ધિદાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. મા અષ્ટભુજાળી એટલે કે 8 હાથવાળી છે, જેમાં માતાજીએ કમંડળ, ધનુષ, બાણ, કમળ, અમૃત ભરેલો કળશ, માળા, ગદા અને ચક્ર ધારણ કરેલા છે. મા વાઘ પર સવારી કરે છે, કેમ કે વાઘ માનું વાહન છે. કુષ્માંડા માતાના મધુર હાસ્યથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હતી. માની આરાધનાથી સઘળી વિપત્તિઓ નાશ પામે છે. કુષ્માંડા માતાનો મંત્ર આ પ્રમાણે છે ત્રૈલોક્ય સુંદરી ત્વમ હિ દુઃખ શોક નિવારિણીમ પરમાનંદમયી કુષ્માંડે પ્રણમામ્યહમ. ઓમ કુમ કુષ્માંડે મમ ધન ધાન્ય પુત્ર દેહી દેહી સ્વાહા. જ્યારે ચારે તરફ અંધકાર છવાઈ ગયો હતો ત્યારે દેવી કુષ્માંડાએ જ પોતાના બ્રહ્માંડી શક્તિના રૂપમાં પોતાના ઉદરથી બ્રહ્માંડની રચના કરી હતી. માને જ સૃષ્ટિની આદિ સ્વરૂપા આદિ શક્તિ માનવામાં આવે છે. સૃષ્ટિ રચના કર્યા પછી સૃષ્ટિમાં પ્રકાશ પણ માતા કુષ્માંડાના કારણે જ આવ્યો છે. માટે માતા સૂર્યલોકમાં નિવાસ કરે છે. માતાજીને માલપુવાનો પ્રસાદ અર્પણ કરી કોઈપણ દુર્ગા મંદિરમાં બ્રાહ્મણોને આ પ્રસાદ આપવો જોઈએ. તેમ કરવાથી માની કૃપા અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. બુદ્ધિ કૌશલ્યનો વિકાસ થાય છે. દેવી કુષ્માંડાને લાલ વસ્ત્રો, લાલ ફૂલો, લાલ બંગડી વગેરે અર્પણ કરવી જોઈએ. માતા કુષ્માંડા ધ્યાન અને યોગની પણ દેવી છે. માનું આ સ્વરૂપ અન્નપૂર્ણાનું પણ છે. મા ઉદરાગ્નિને શાંત કરે છે. માતાની પૂજા કર્યા પછી જે શ્લોકનો જાપ કરવો જોઈએ તે આ પ્રમાણે છે સુરા સંપૂર્ણ કલશમ રુધિરાપ્લુતમેવ ચ દધાનાસી પદ્માભ્યામ કુષ્માંડા સુભદાસ્તુ મે. આ શ્લોકનો અર્થ આ પ્રમાણે થાય છે જે કળશ મદિરાથી ભરેલો છે, રુધિર એટલે કે રક્તથી લથપથ છે એવા કળશને માતા ભગવતીએ પોતાના બંને કરકમળોમાં એટલે કે બંને હાથોમાં ધારણ કર્યો છે. એવી માતા કુષ્માંડા મને શુભતા એટલે કે કલ્યાણ પ્રદાન કરો. માતાજીના આ કુષ્માંડા સ્વરૂપના પૂજનથી ભક્તોને ભયથી મુક્તિ મળે છે અને યશ, બળ, આયુષ્ય અને આરોગ્યમાં વધારો થાય છે. જીવન સુખમય બને છે.
રોગ શોક દોષ દૂર થાય છે, સમૃદ્ધિ અને તેજ પ્રાપ્ત થાય છે. માં જીવનમાં વ્યાપેલો અંધકાર દૂર કરે છે. અનાહત ચક્રમાં ધ્યાન કરીને માતા કુષ્માંડાની સાધના કરાય છે. માના પૂજનથી અનાહત ચક્રની જાગૃતિ કરી સિદ્ધિઓ મેળવી શકાય છે. લીલા રંગના વસ્ત્રો પહેરી પૂજા કરવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. માતા કુષ્માંડાની પૂજા વિધિ આ મુજબ છે. સવારે વહેલા ઉઠી સ્નાન કરી પૂજા સ્થળને સાફસૂફ કરવું, સૂર્ય દેવતાને અર્ધ્ય આપવો, માતાજીને સ્થાપિત કળશને અને અખંડ જ્યોતિને ધૂપ દીપ સુગંધી પુષ્પો અર્પણ કરવા, માતાજીને લાલ ફૂલો અને સફેદ કુંભળાના ફૂલો પ્રિય છે. માને પંચફળ અને માલપુઆનો પ્રસાદ ધરાવવો, પૂજા સમયે મા દુર્ગાનું ધ્યાન કરવું અને દેવી કુષ્માંડા સ્તોત્રનો પાઠ કરી પૂજાને અંતે આરતી કરી પરિજનોને પ્રસાદ વહેંચવો. માતા કુષ્માંડાનો સરળ મંત્ર આ પ્રમાણે છે. યા દેવી સર્વભૂતેષુ કુષ્માંડા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમોસ્તસ્યે નમો નમઃ. અને માતા કુષ્માંડાનો બીજ મંત્ર છે એમ રીમ દેવ્યે નમઃ. બોલો કુષ્માંડા માતની જય. નવરાત્રિનો 5મો દિવસ એટલે મા દુર્ગાનું 5મું સ્વરૂપ માતા સ્કંદ માતા. સ્કંદ એટલે કાર્તિકેય. આથી સ્કંદ માતાનો અર્થ થાય છે કાર્તિકેયની માતા. કાર્તિકેયને આપણે કાર્તિક નામે પણ ઓળખીએ છીએ. કાર્તિક સ્વામી ભગવાન મહાદેવ અને દેવી ઉમાના મોટા પુત્ર છે. દક્ષિણ ભારતમાં તેમને મુરુગન સ્વામી પણ કહેવામાં આવે છે. સ્કંદ માતા ચતુર્ભુજ એટલે કે 4 હાથવાળા છે. માએ ઉપરના 2 હાથોમાં કમળ ધારણ કરેલા છે. અન્ય એક હાથમાં બાળક કાર્તિકેયને પકડેલા છે, જ્યારે ચોથો હાથ વરદ મુદ્રામાં છે. માં સિંહ વાહિની છે એટલે કે માનું વાહન સિંહ છે. પણ ક્યારેક અમુક છબીઓમાં માતાજીને કમળ પર બેઠેલા દર્શાવાયા છે. તેથી માને પદ્માસના દેવી પણ કહેવાયા છે. માતાજીનો વર્ણ એટલે કે વાન શુભ્ર એટલે કે સફેદ છે. માતાજીના શસ્ત્રો ધનુષ, બાણ, ગદા અને ચક્ર છે. સ્કંદ માતાનો શ્લોક આ પ્રમાણે છે. સિંહાસન ગતા નિત્યમ પદ્માશ્રિત કરદ્વયા શુભદાસ્તુ સદા દેવી સ્કંદ માતા યશસ્વિની. સ્કંદ માતાજીના મંત્રો આ મુજબ છે. પહેલો મંત્ર શાંતિ કુરુ સ્કંદ માતે સર્વ સિદ્ધિ પ્રદાયક ભુક્તિ મુક્તિદાયક દેવી નમસ્તે નમસ્તે સ્વાહા. બીજો મંત્ર ઓમ એમ ક્લીમ રીમ સ્કંદ માતે હુમ હુમ ફટ સ્વાહા. અને ત્રીજો મંત્ર છે રીમ એમ ક્લીમ સ્કંદ માતે મમ પુત્રમ દેહી સ્વાહા. દેવી સ્કંદ માતાનું આ સ્વરૂપ માતૃ સ્વરૂપ છે. આ સ્વરૂપમાં માતાજીએ એમ બતાવ્યું છે કે તેના બાળકને કોઈ પણ મુશ્કેલી આવે છે ત્યારે માતા ઉગ્ર સ્વરૂપ ધારણ કરી દુષ્ટોનો અંત લાવે છે અને તેના બાળકોનું રક્ષણ કરે છે. સંતાન પ્રાપ્તિ માટે દેવી સ્કંદ માતાની પૂજા કરવી જોઈએ. સ્કંદ માતાને માતા દુર્ગાનું નિર્ધારિત સ્વરૂપ માનવામાં આવે છે. માતા તેની પૂજા કરતા ભક્તો પર અપાર વાત્સલ્ય વરસાવે છે. સ્કંદ માતા બુધ ગ્રહ પર આધિપત્ય ધરાવે છે. માનું સ્વરૂપ સ્ત્રી અને પુરુષ બંનેનું છે, એટલે કે સ્કંદ માતા માતા પિતા બની બાળકોનું લાલન પાલન કરે છે. માની પૂજા કરવાથી ભગવાન કાર્તિકેયના પૂજનનો પણ લાભ મળી જ જાય છે. નવરાત્રિના 5મા દિવસે માના સાધકનું મન વિશુદ્ધિ ચક્રમાં સ્થાપિત થાય છે, જેનાથી સાધકોની સમસ્ત બાહ્ય ક્રિયાઓ અને ચિત્તવૃત્તિઓનો લોપ થઈ જાય છે. સાધકનું મન તમામ લૌકિક સાંસારિક બંધનોમાંથી મુક્ત થઈ માના સ્વરૂપમાં પૂર્ણ રીતે તલ્લીન થઈ જાય છે. આ સમયે સાધકે સંપૂર્ણ એકાગ્રતા સાથે સાધનાના માર્ગે આગળ વધવું જોઈએ. મા સ્કંદ માતા ઉપાસના કરનાર ભક્તની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે. ભક્તને
મૃત્યુલોકમાં જ પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે અને તેના માટે મોક્ષનો દરવાજો ખુલી જાય છે. પરિવારમાં સુખ શાંતિ આવે છે અને સંતાન પ્રાપ્તિ માટેની ઈચ્છા પણ પરિપૂર્ણ થાય છે. સર્વ મનોરથ પૂરા થાય છે. સ્કંદમાતા સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાથી માનવ ઉપાસક અલૌકિક તેજ અને કાંતિથી સંપન્ન થાય છે. તેની આસપાસ એક અદૃશ્ય અલૌકિક પ્રભામંડળ હંમેશા ફરતું રહે છે. ભવસાગરના દુઃખોમાંથી મુક્તિ મેળવી મોક્ષ મેળવવાનો સરળ અને ઉત્તમ માર્ગ સ્કંદ માતાની ભક્તિ સિવાય બીજો કોઈ જ નથી. એકાગ્રતા ભાવથી મન પવિત્ર કરી માની સ્તુતિ કરવાથી દુઃખમુક્ત બની મોક્ષ મેળવી શકાય છે. સ્કંદ માતાની પૂજા વિધિ આ પ્રમાણે છે. વહેલા ઉઠી સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી પૂજા માટે કુશ કે કામડાના આસને બેસવું. સ્કંદ માતાની મૂર્તિ પૂજાના સ્થાન પર સ્થાપવી. માની મૂર્તિ ગંગાજળ વડે શુદ્ધ કરી ફૂલો ચડાવો. મીઠાઈઓ અને પંચ ફળ ચઢાવો. ભોગ પ્રસાદમાં 6 એલચી પણ ચડાવો. કળશમાં પાણી ભરી તેમાં સિક્કા પણ મૂકવા. માતાજીને કંકુ અબીલ ચડાવો. મંત્ર જાપ કરો અને આરતી ઉતારી પ્રસાદ વહેંચો. હવે સાંભળો સ્કંદ માતાની કથા. તારકાસુરે બ્રહ્માજીની કઠોર તપસ્યા કરીને પ્રસન્ન કર્યા અને અમરત્વનું વરદાન માગ્યું. ત્યારે બ્રહ્માજીએ તારકાસુરને કહ્યું, જે જન્મ્યું તે જાય. એ સિદ્ધાંત મુજબ જેણે જન્મ લીધો જ છે તેણે મરવું પણ પડે જ છે. ત્યારે તારકાસુરે શિવપુત્રના હાથે જ મૃત્યુ થાય એવું બ્રહ્માજી પાસેથી વરદાન લઈ લીધું. કેમ કે તારકાસુરને એમ લાગતું હતું કે શિવ તો ક્યારેય પરણવાના છે જ નહીં અને તેથી તેમને પુત્ર થશે નહીં, એટલે મૃત્યુ થવાનું પોતાને કોઈ કારણ રહેતું જ નથી. વરદાન મળતા જ તારકાસુરે લોકોને ત્રાસ આપવાનું શરૂ કર્યું. સૌ લોકોએ શિવજી પાસે જઈ તારકાસુરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે પ્રાર્થના કરી. શિવે ઉમા પાર્વતી સાથે લગ્ન કર્યા. તેથી ભગવાન કાર્તિકેય સ્વામીનો જન્મ થયો. મોટા થઈ આ પુત્ર કાર્તિકેયજીએ તારકાસુરનો વધ કર્યો. પુરાણોમાં કુમાર અને શક્તિના નામે સ્કંદ માતાજીના મહિમાનું વર્ણન છે. સંતાન પ્રાપ્તિ માટે નવરાત્રિની પંચમીએ માતા સ્કંદદેવીના ખોડામાં સિંદૂર, લાલ બંગડી, લાલ બિંદી અને લાલ ફૂલો અર્પણ કરી લાલ વસ્ત્રમાં ચોખા કંકુ વડે લાલ કરી અર્પણ કરવા, જેથી મા પ્રસન્ન થઈ સંતાન સુખ આપે છે. તારકાસુર સાથે જ્યારે કાર્તિકેયજી યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે કાર્તિકેયની રક્ષા માટે મા પાર્વતી ક્રોધમાં આવી ગયા. જ્યારે આદિશક્તિ રૂપે તે પ્રગટ થયા ત્યારે ઇન્દ્ર પણ ભયથી ધ્રુજવા લાગ્યો. પોતાનો જીવ બચાવવા આદિશક્તિ પાસે ક્ષમા માગવા લાગ્યો અને અન્ય દેવતાઓ સાથે માની સ્તુતિ કરવા લાગ્યો. ત્યારથી દેવી નવદુર્ગાના 5મા સ્વરૂપે સ્કંદ માતા તરીકે ઓળખાવા લાગ્યા અને નવરાત્રિના 5મા દિવસે તેમની પૂજાનો નિયમ નક્કી કરાયો. માતા સ્કંદ દેવીને પ્રસન્ન કરતાં પહેલાં કુમાર કાર્તિકેયને પ્રસન્ન કરવા જરૂરી છે, કારણ કે જ્યાં સુધી પોતાનું બાળક પ્રસન્ન ન હોય ત્યાં સુધી માતા સી રીતે પ્રસન્ન રહી શકે. તેથી નવરાત્રિની 5મે 5 વર્ષની 5 કુમારિકાઓ અને 5 કુમારોને ખીર અને મીઠાઈ જમાડી કુમારિકાઓને શૃંગાર પ્રસાધનો આપી ખુશ કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે વાણિક ક્ષેત્રે સંકળાયેલા લોકો પર સ્કંદ માતાનો પ્રભાવ વિશેષ જોવા મળે છે, જેમ કે ગાયકો, એન્કરો, શિક્ષકો વગેરે. જે લોકોને ગળામાં કોઈ તકલીફ કે સમસ્યા હોય, વાણીમાં ખામી હોય, તેમણે ગંગાજળમાં 5 લવિંગ ભેળવી સ્કંદ માતાને અર્પણ કરવાથી અવશ્ય ફાયદો થાય જ છે. સ્કંદ માતાનો તુરંત ફળદાયી મંત્ર છે ઓમ એમ હ્રીમ ક્લીમ સ્કંદ માતાએ નમઃ. દેવી પોતાના 5મા રૂપમાં પોતાના પુત્ર કાર્તિકેય સાથે મમતા વરસાવતા જોવા મળે છે. માં પોતાના પુત્રને સૌથી વધુ પ્રેમ કરતા હોવાથી માતાને પોતાના પુત્રના નામની સાથેનું સંબોધન બહુ જ ગમે છે. આ રૂપમાં માને પૂજતા ભક્તો પર મા સ્કંદ માતા પુત્રની જેમ જ સ્નેહ વરસાવે છે. સ્કંદ માતા પોતાના સાધકો અને ભક્તોને બુધ ગ્રહ સંબંધિત દોષો અને સમસ્યાઓથી મુક્તિ આપે છે. આપણે સૌએ એકાગ્રતા અને પવિત્ર મનથી માની શરણે જવું જ જોઈએ. બોલો સ્કંદ માતાની જય. ભક્તો અને સાધકો નવરાત્રિના 6ઠ્ઠા દિવસે નવદુર્ગાના જે 6ઠ્ઠા સ્વરૂપનું પૂજન અર્ચન અને ભક્તિ આરાધના કરે છે તે દેવીનું સ્વરૂપ એટલે કાત્યાયની માતા.
માં ચતુર્ભુજ એટલે કે 4 હાથોવાળી છે. એક હાથમાં કમળ તો બીજા હાથમાં ચંદ્રહાસા નામની તલવાર માતાએ ધારણ કરેલા છે. ત્રીજો હાથ અભય મુદ્રામાં છે, જ્યારે ચોથો હાથ વરદ મુદ્રામાં છે. માં કાત્યાયનીનું વાહન સિંહ છે એટલે કે માં સિંહવાહિની છે. માં કાત્યાયનીના મંત્રો આ પ્રમાણે છે: વિશ્વકર્તી વિશ્વભર્તી વિશ્વહર્તી વિશ્વપ્રીતા વિશ્વાર્ચિતા વિશ્વાતીતા કાત્યાયન સૂતે નમોસ્તુતે. ઓમ કાં કાં કાત્યાયની સ્વાહા. ઓમ કાં કાં કાત્યાયની ઠ ઠ. ઓમ ऐं ह्रीं क्लीं कात्यायनाय नमઃ. માં કાત્યાયનીના શ્લોક આ મુજબ છે: ચંદ્રહાસોજ્જવલકરા શાર્દૂલવરવાહના કાત્યાયની શુભમ દધ્યા દેવી દાનવઘાતિની. અને બીજો શ્લોક છે: યા દેવી સર્વભૂતેષુ કાત્યાયની રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. માતાજીનું નામ કાત્યાયની કેવી રીતે પડ્યું તેની પણ એક કથા છે. કત નામે એક પ્રસિદ્ધ ઋષિ હતા. તેમને કાત્ય નામનો એક પુત્ર હતો. કાત્યના ગોત્રમાં જ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા. આ કાત્યાયન મુનિને એવી મનમાં ઈચ્છા હતી કે મા ભગવતી પોતાને ઘેર પુત્રી રૂપે અવતરે. કાત્યાયન ઋષિએ ઘણા વર્ષો સુધી ભગવતી પરાંબાની ઘોર તપસ્યા કરી. તેમની આ કઠોર ઉપાસનાથી મા ભગવતીએ તેમની પુત્રી રૂપે અવતરવાની પ્રાર્થના સ્વીકારી લીધી. થોડા સમય બાદ જ્યારે પૃથ્વી પર મહિષાસુરનો અત્યાચાર વધી ગયો ત્યારે ત્રિદેવો બ્રહ્મા વિષ્ણુ મહેશે પોતપોતાના તેજનો અંશ આપી મહિષાસુરના વિનાશ અર્થે જે દેવીને ઉત્પન્ન કર્યા તેની પૂજા સૌપ્રથમવાર મહર્ષિ કાત્યાયને કરી. તે કારણે જ આ દેવી કાત્યાયની માતાના નામે ઓળખાયા. કાત્યાયન શબ્દનો અર્થ નિકંદન પણ થાય છે. માતાજીએ પોતાના નામ મુજબ મહિષાસુરનું નિકંદન કાઢી નાખ્યું. કાત્યાયન ઋષિ વ્યાકરણના વિદ્વાન હતા અને સ્રોત સૂત્રકાર હતા. તેમની પત્ની પણ કાત્યાયની તરીકે ઓળખાતા હતા. ઋષિ યાજ્ઞવલ્ક્યની પત્ની કાત્યાયની તરીકે ઓળખાય છે. ગોપીઓએ ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે કાલિંદી એટલે કે યમુના નદીના કિનારે માં કાત્યાયનીની પૂજા જ કરેલી હતી. માં કાત્યાયનીનું સ્વરૂપ અતિ સોના જેવું ચમકીલું છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે, જેનું યોગ સાધનામાં ખૂબ જ મહત્ત્વ છે. સાધક માના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે તો સહજ ભાવથી માના દર્શન થાય છે. માં કાત્યાયનીની ભક્તિ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય ફળોની પ્રાપ્તિ કરાવે છે. રોગ, ભય, શોક, સંતાપ, જન્મ જન્માંતરના પાપો નષ્ટ થાય છે. સુખી લગ્ન જીવન અને ઝડપથી લગ્ન કરવા માગતા હોય તો તેમાં માની પૂજા કરાય છે. માનો ગુણ શોધ કાર્ય કરવાનો હોવાથી આજના વૈજ્ઞાનિક યુગમાં કાત્યાયની માતાનું મહત્ત્વ સર્વાધિક છે. માની કૃપાથી બધા જ કામ પૂર્ણ થઈ જાય છે. વૈદ્યનાથ જગ્યાએ મા પ્રગટ થયા હતા. મા અમોઘ ફળદાયિની છે. મા કાત્યાયની વ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવી છે. માની પૂજાથી પરમ પદ પ્રાપ્ત થાય છે. આ દિવસે લાલ કપડાં પહેરવા, માતાજીને મધ તેમજ સૂકા મેવાનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ. માતાજીને મધ અતિ પ્રિય હોય છે, તેથી મધ ચડાવવું જોઈએ. હળદરની ગાંઠ અને ફૂલો પણ ચડાવવા જોઈએ. હવે જાણીએ કાત્યાયની માતાની પૂજા વિધિ. વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી ફૂલો વડે માને પ્રણામ કરી માના મંત્રનું ધ્યાન કરો. દુર્ગા સપ્તસતીના 11મા અધ્યાયનું પઠન કરો. પુષ્પો અને જાયફળ અર્પણ કરો. માતાની પૂજા સાથે શિવજીની પણ પૂજા કરવી જોઈએ. સુખી લગ્ન જીવન, ઝડપી લગ્ન માટે તેમજ મનપસંદ પતિની પ્રાપ્તિ અર્થે અથવા જે લોકોની કુંડળીમાં લગ્નના યોગનો અભાવ હોય છે તેમણે અવશ્ય માની પૂજા કરવી જોઈએ, જેથી તેમના સંકટો ટળે છે. આવા લોકોએ આ મંત્રનો જાપ કરવો જોઈએ.
કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદગોપસુતમ દેવી પતિ મે કુરુતે નમઃ. કાત્યાયની માતાનો બીજ મંત્ર છે ક્લીમ શ્રીમ ત્રિનેત્રાય નમઃ. બોલો કાત્યાયની માતની જય. શારદીય નવરાત્રિના 7મા દિવસે જે માતાજીની આરાધના થાય છે તે દેવી છે કાલરાત્રિ માતાજી. માં ચતુર્ભુજ છે. માએ એક હાથમાં ખડગ, બીજા હાથમાં સૂળવાળું એક તીક્ષ્ણ લોહાસ્ત્ર ધારણ કર્યું છે જેને કાંટો કહેવામાં આવે છે. ત્રીજો હાથ અભય મુદ્રામાં છે અને ચોથો વરદ મુદ્રામાં. માં કાલરાત્રિનું વાહન ગર્દભ એટલે કે ગધેડો છે. દેવી કૃષ્ણવર્ણી છે એટલે કે રંગે કાળા છે. 7મા નોરતે માતાજીના આ સ્વરૂપનું પૂજન અર્ચન અને આરાધના કરવામાં આવે છે. એમ કરવાથી દુષ્ટોનો નાશ થાય છે અને ગ્રહ બાધાઓ દૂર થાય છે. કાત્યાયની માનો મંત્ર છે કામી સ્વરૂપિણી ત્વમ હિ શત્રુ સંઘ વિદારિણીમ ધર્માર્થ કામદાયિનીમ કાલરાત્રિમ પ્રણમામ્યહમ. અને બીજો મંત્ર છે ઓમ ક્લીમ કાલરાત્રિમ ક્ષૌમ ક્ષૌમ મમ સુખ શાંતિ દેહી દેહી સ્વાહા. પૌરાણિક કથા અનુસાર દેવી પાર્વતીએ શુંભ અને નિશુંભ નામના અસુરોનો સંહાર કરવાના હેતુથી કાલરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું હતું. કાલરાત્રિ માતા શનિ ગ્રહનું આધિપત્ય ધરાવતા હોવાથી શનિનું સંચાલન કરે છે. માના આ સ્વરૂપની ઉપાસના કરનારને અભયતા મળે છે અને તેનું હંમેશા શુભ એટલે કે કલ્યાણ જ થાય છે. આથી કાલરાત્રિ માતા દેવી શુભંકરી તરીકે પણ ઓળખાય છે. માં કાલરાત્રિ પોતાના અભય વરદાન વડે ગ્રહોના અવરોધોને દૂર કરી ભક્તો અને સાધકોનું શુભ કરે છે. વ્યક્તિને આકસ્મિક કટોકટીથી રાહત મળે છે. માં કૃષ્ણવર્ણી એટલે કે શ્યામ કહેતા કાળા વર્ણના હોવાથી કાલરાત્રિ નામના પામ્યા છે. બીજી પૌરાણિક કથા મુજબ અસુરોના રાજા રક્તબીજનો વધ કરવા દુર્ગા માતાજીએ પોતાના તેજમાંથી કાલરાત્રિ માતાને ઉત્પન્ન કર્યા હતા. માતા કાલરાત્રિનો શ્લોક આ પ્રમાણે છે એક વેણી જપા કર્ણ પૂરા નગ્ના ખરા સ્થિતા લંબોષ્ઠી કર્ણિકા કર્ણી તૈલાભ્યક્ત શરીરિણી વામપાદોલ્લસલ્લોહ લતા કંટક ભૂષણા વર્ધનમૂર્ધ ધ્વજા કૃષ્ણા કાલરાત્રિર્ભયંકરી. માં કાલરાત્રિની પૂજા કરનાર સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. પરાશક્તિની એટલે કે કાળા જાદુની સાધના કરનાર જાતકો વચ્ચે માં કાલરાત્રિ ખૂબ જ જાણીતા છે. માનું આ સ્વરૂપ રિદ્ધિ સિદ્ધિ પ્રદાન કરનારું છે. માનું વાહન ગદર્ભ એટલે કે ગધેડો સખત મહેનત અને નિર્ભયતાનું પ્રતીક છે. માતા તેના ભક્તોને અકાળ મૃત્યુથી બચાવે છે. અસુરોનો વધ કરવા મા દુર્ગા કાલરાત્રિ બન્યા. કાલરાત્રિ દેવીનું શરીર રાત્રિના અંધારા જેવું કાળું હોય છે. તેમના વાળ વિખરાયેલા છે. માના ગળામાં વિદ્યુતની માળા છે. માના શસ્ત્રો કટાર અને લોખંડનો કાંટો છે. મા ત્રિનેત્રી છે તથા તેમના શ્વાસમાંથી અગ્નિ નીકળે છે. મા કાલરાત્રિની ઉત્પત્તિની કથા. શુંભ નિશુંભ અને રક્તબીજ દૈત્યોએ ત્રિલોકમાં હાહાકાર મચાવી દીધો હતો. રક્તબીજના રક્તના એક એક ટીપામાંથી બીજો નવો રક્તબીજ ઉત્પન્ન થતો હતો. રક્તબીજ અતિશય શક્તિશાળી હોવાથી બધા દેવો સાથે મળીને પણ તેનો વધ કરવા અસમર્થ હતા. રક્તબીજને ભગવાન શિવે વરદાન આપેલું હતું. વરદાન મુજબ જ્યાં જ્યાં તેના લોહીના ટીપા પડે ત્યાં ત્યાં રક્તબીજ જેવા જ શક્તિશાળી દૈત્ય પેદા થઈ જશે. દેવતાઓ સાથે યુદ્ધ થતું ત્યારે રક્તબીજના શરીરમાંથી વહેતા લોહીમાંથી તેના જેવા જ અનેક શક્તિશાળી અસુરો ઉત્પન્ન થઈ જતા હોવાથી દેવતાઓ તેને હરાવી જ શકતા નહીં. આથી દેવતાઓની પ્રાર્થનાથી માતા દુર્ગાએ રક્તબીજ સાથે યુદ્ધ કર્યું. માં દૈત્યોના અંગ કાપતા લોહીના ટીપા પડતા તેટલા નવા દૈત્ય ઉત્પન્ન થઈ જતા. આથી દુર્ગા માતાજીએ દેવી ચંડિકાને આદેશ આપ્યો કે જ્યારે હું દૈત્ય પર પ્રહાર કરું ત્યારે તેના ટપકતા લોહીના ટીપા ખપ્પરમાં ઝીલી લઈ એ લોહી તમારે પી જવું, જેથી નવા દૈત્યો ઉત્પન્ન ન થાય. દેવી ચંડિકાએ દુર્ગા માતાની આજ્ઞા મુજબ જ કર્યું. માતા ચંડિકાએ પોતાનું મુખ વિકરાળ કર્યું અને અનેક રાક્ષસોને આખા જ ગળી ગયા. ધરતી પર પડતા રક્તબીજના રક્તબૂંદોને ખપ્પરમાં ઝીલી લઈ સેવન કરવા લાગ્યા.
આમ દેવી દુર્ગાએ રક્તબીજનો સંહાર કર્યો. નવરાત્રિના 7મા દિવસે કાલરાત્રિ માતાજીને ગોળનો પ્રસાદ નૈવેદ્ય રૂપે અર્પણ કરવો જોઈએ. પછી આ ગોળ બ્રાહ્મણને આપી દેવો જોઈએ. આમ કરવાથી શોક મુક્ત થવાય છે. મા કાલરાત્રિનો બીજ મંત્ર છે ઓમ એમ રીમ ક્લીમ કાલરાત્રય નમઃ. નવરાત્રિના 7મા દિવસે માના સાધકનું મન સહારા ચક્રમાં સ્થિર અને સ્થિત હોય છે. સાધક માતાજીના સાક્ષાત્કારથી મળનારા પુણ્યનો સહભાગી બની જાય છે. તેના બધા જ વિઘ્નો અને પાપો નાશ પામે છે અને અક્ષય પુણ્યલોકની પ્રાપ્તિ થાય છે. માના સ્વરૂપનો દેખાવ અત્યંત ભયાનક હોવા છતાં માતા હંમેશા શુભ ફળ આપનારી અને કલ્યાણકારી છે. આથી ભક્તોએ માતાજીથી કોઈ પ્રકારનો ભય રાખવાની કે આતંકિત થવાની બિલકુલ જરૂર નથી. કાલરાત્રિ માતા દુષ્ટોનો નાશ કરનારી દેવી હોવાથી માનું માત્ર નામ સ્મરણ કરવાથી ભૂત પ્રેત દાનવ દૈત્ય રાક્ષસ ભયભીત થઈને દૂર ભાગે છે. માના ઉપાસકને ક્યારેય અગ્નિ પાણી રાત્રિ જીવજંતુ વગેરેનો ભય રહેતો નથી. માના સાધક કે ભક્તોએ માનું સ્વરૂપ મનમાં સમાવી એકનિષ્ઠ ભાવથી ઉપાસના કરી યમ નિયમ સંયમનું ચુસ્ત પાલન કરી મન વચન અને કાયાની પવિત્રતા જાળવવી જોઈએ. આપણે હંમેશા કાલરાત્રિ માતાજીનું ધ્યાન પૂજન અર્ચન આરાધના અને સ્મરણ કરવું જ જોઈએ. બોલો કાલરાત્રિ માતની જય. નવદુર્ગાનું 8મું સ્વરૂપ એટલે માતા મહાગૌરી. નવરાત્રિના 8મા દિવસે માતા મહાગૌરીની પૂજા અર્ચના સાધના આરાધના અને ભક્તિ કરવામાં આવે છે. દેવી મહાગૌરીને 4 ભુજાઓ છે. એક હાથમાં ત્રિશૂળ, બીજા હાથમાં ડમરું ધારણ કરેલા છે, ત્રીજો હાથ અભય મુદ્રામાં છે અને ચોથો વરદ મુદ્રામાં. આ સ્વરૂપમાં દેવી મહાગૌરી વૃષભ એટલે કે બળદ પર જોવા મળતા હોવાથી માને વૃષારૂઢા તરીકે પણ ઓળખવામાં આવે છે. માનો વર્ણ ગૌર એટલે કે ગોરો છે. માના વસ્ત્રાભૂષણ શ્વેત છે. આથી માને શ્વેતાંબર ધરા પણ કહેવામાં આવે છે. મંત્ર આ પ્રમાણે છે: શાંતિ કુરુ મહાગૌરી સર્વ સિદ્ધિ પ્રદાયક ભુક્તિ મુક્તિદાયક દેવી નમસ્તે નમસ્તે સ્વાહા. ઓમ ક્લીમ હુમ મહાગૌર્યે ક્ષૌમ ક્ષૌમ મમ સુખ શાંતિ કુરુ કુરુ સ્વાહા. પુરાણ કથા મુજબ દેવી શૈલપુત્રી જ્યારે 16 વર્ષની આયુના હતા ત્યારે ખૂબ જ સુંદર અને ગૌરવર્ણના હતા. દેવીનું આ સ્વરૂપ જ મહાગૌરી તરીકે ઓળખાયું. મહાગૌરી દેવી રાહુના અધિષ્ઠાત્રી હોવાથી રાહુનું સંચાલન કરે છે. મહાગૌરી માતાનો શ્લોક: શ્વેતે વૃષે સમારૂઢા શ્વેતાંબર ધરા શુચિ મહાગૌરી શુભમ દદ્યાન મહાદેવ પ્રમોદદા. ઓમ ઐં ક્લીમ મહાગૌર્યે નમઃ. અને માનો બીજ મંત્ર છે શ્રી ક્લીમ હ્રીમ વરદાય નમઃ. મસ્તિષ્કમાં ધ્યાન કરીને માતા મહાગૌરીને જપવામાં આવે છે. માની સાધનાથી અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. અશક્યમાં અશક્ય હોય તેવું કાર્ય પણ પૂરું થાય છે. માતા મહાગૌરીની શક્તિ અપાર અને ફળદાયક છે. માની ઉપાસનાથી બધા જ પાપો ધોવાઈ જાય છે. પાપ સંતાપ દુઃખ પાસે પણ ફરકતા નથી. માના રૂપની ઉપમા શંખ ચંદ્ર અને કુંદના ફૂલ સાથે કરવામાં આવી છે. કેટલાક ગ્રંથોમાં મા મહાગૌરીની આયુ 8 વર્ષની માનવામાં આવી છે. આથી અષ્ટવર્ષા ભવેદ ગૌરી કહેવાયા છે. પાર્વતી રૂપમાં માએ ભગવાન શિવજીને પતિ રૂપે મેળવવા માટે અતિ કઠોર તપસ્યા કરી હતી. તેમની પ્રતિજ્ઞા હતી કે કરોડો જન્મ ભલે લેવા પડે પણ લગ્ન તો શિવજી સાથે જ કરીશ, નહીં તો કુંવારી રહીશ. કઠોર તપને લીધે મહાગૌરીનું શરીર એકદમ કાળું પડી ગયું હતું. શિવે પ્રસન્ન થઈ તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળ વડે ધોયું. ત્યારે માતા વિદ્યુત પ્રભાની માફક ગોરા થઈ ગયા હતા અને નામ પડ્યું મહાગૌરી. દેવી મહાગૌરીની પૂજા સાધનાથી તમામ સુખો અને સમૃદ્ધિઓ પ્રાપ્ત થાય છે. અભિનય ગાયન અને નૃત્ય ક્ષેત્રમાં મોટી સફળતા મળે છે. મનને અનંત ભાવે એકનિષ્ઠ કરી માના પાદચિહ્નોનું ધ્યાન ધરવું જોઈએ. મહાગૌરી માતાના પૂજનથી ગ્રહદોષ દૂર થાય છે. વેપાર દાંપત્ય જીવન ધન સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. ચર્મરોગો મટે છે. નવરાત્રિની અષ્ટમીએ માતાજીને ચમેલી અને કેસરના ફૂલો ચડાવવા જોઈએ. મા મહાગૌરીની સ્તુતિ નીચેનો મંત્ર બોલીને કરવામાં આવે છે: યા દેવી સર્વભૂતેષુ મહાગૌરી રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યે 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 નમો નમઃ. માં મહાગૌરીની પૂજન વિધિ આ પ્રમાણે છે. સવારે વહેલા ઉઠી સ્નાન કરી પૂજા સ્થળને સાફસૂફ કરી મહાગૌરી માતાજીની છબી કે મૂર્તિ બાજોઠ પર સ્થાપો. ત્યારબાદ બાજોઠ પર તાંબા, ચાંદી કે માટીના ઘડામાં જળ ભરી તેના પર નાળિયેર મૂકી કળશ સ્થાપના કરો. એ બાજોઠ પર શ્રી ગણેશજી, વરુણદેવ, નવગ્રહ, 16 માતૃકાઓ એટલે કે 16 દેવીઓ, સપ્તધ્રુત માતૃકા, 7 સિંદૂરની બિંદીઓ લગાવો. ત્યાર પછી પૂજનનો સંકલ્પ લો અને વૈદિક મંત્રો તથા સપ્તસતી મંત્રો વડે માતા મહાગૌરી સહિત બધા જ સ્થાપિત દેવતાઓનું 16 પૂજન કરો. તેમાં આવાહન, આસન, પાદ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, સૌભાગ્યસૂત્ર, ચંદન, અબીલ એટલે કે રોલી, હળદર, સિંદૂર, દુર્વા, બિલીપત્ર, આભૂષણ, પુષ્પહાર, સુગંધિત દ્રવ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, પાન, દક્ષિણા, આરતી, પ્રદક્ષિણા, મંત્ર, પુષ્પાંજલિ અને છેલ્લે ક્ષમાપના વગેરે કરવું. માતાજીને નાળિયેરનો ભોગ લગાવવો અને એ નાળિયેરનું બ્રાહ્મણને દાન કરવું. મહાગૌરી માતાનું વ્રત નવરાત્રિની આઠમે કરવાથી મનપસંદ જીવનસાથી પ્રાપ્ત થાય છે. માતા મહાગૌરી વિશે બીજી પણ એક કથા છે. માતા ઉમા જંગલમાં જ્યારે તપ કરી રહ્યા હતા ત્યારે જંગલમાં એક ભૂખ્યો સિંહ આંટા મારી રહ્યો હતો. સિંહે દેવી ઉમાને તપ કરતા જોયા, તેથી સિંહની ભૂખ વધી ગઈ. દેવીને ખાવાની ઈચ્છાથી સિંહ માતાનું તપ પૂરું થાય તેની રાહ જોતો ઊભો રહ્યો. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ સિંહ ખૂબ દુબળો પડી ગયો. જ્યારે દેવી તપમાંથી ઊભા થયા ત્યારે સિંહની હાલત જોઈ દેવીને દયા આવી, કેમ કે એક રીતે જોતા સિંહે પણ દેવી સાથે તપસ્યા કરી હતી. દેવીએ સિંહ ઉપર સવારી લીધી. આમ મહાગૌરીનું વાહન બળદ અને સિંહ બંને છે. મહાગૌરી માતાજીની પૂજાથી થતા લાભો આ પ્રમાણે છે. નવરાત્રિની અષ્ટમીએ માની પૂજા કરવાથી મનપસંદ જીવનસાથી મેળવવાની ઈચ્છા પરિપૂર્ણ થાય છે. માની આરાધનાથી મનવાંછિત ફળો પ્રાપ્ત થાય છે. માના ભક્તો અને સાધકોની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ થાય છે. શરીરનું સોમચક્ર જાગૃત થાય છે, જે આપણા લલાટ એટલે કે કપાળમાં હોય છે. આ ચક્ર જાગૃત થવાથી બધી જ શક્તિઓ મળે છે. ભક્તોને તમામ પ્રકારના સુખો આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. મહાગૌરી માતાજીની ઉપાસનાથી તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમ વધે છે. તેથી જીવનના અતિ કઠિન સંઘર્ષોમાં પણ આપણું મન કર્તવ્ય પથ પરથી વિચલિત થતું નથી. બોલો મહાગૌરી માતની જય. સિદ્ધિદાત્રી એ નવદુર્ગાનું 9મું સ્વરૂપ હોવાથી નવરાત્રિની નવમીએ માના સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા અર્ચના કરવી જોઈએ. માં સિદ્ધિદાત્રીને 4 ભુજાઓ છે, જેમાં ગદા, ચક્ર, શંખ અને કમળ ધારણ કરેલા છે. માનું વાહન સિંહ છે, પણ મોટાભાગે તેમને કમળારૂઢ એટલે કે કમળ પર બિરાજેલા દર્શાવાય છે. દેવી સિદ્ધિદાત્રી કેતુ ગ્રહનું સંચાલન કરે છે. માં સિદ્ધિદાત્રીના મંત્રો આ પ્રમાણે છે. શાંતિ કુરુ સિદ્ધિદાત્રી સર્વ સિદ્ધિ પ્રદાયક ભુક્તિ મુક્તિદાયક દેવી નમસ્તસ્યે સ્વાહા. ઓમ ઐં હ્રીં સિદ્ધિદાત્રયે મમ સુખ શાંતિ દેહી સ્વાહા. દેવી ભાગવતમાં કહેવાયું છે કે બ્રહ્માંડની શરૂઆતમાં શિવજીએ બ્રહ્માંડની રચના અર્થે આદિશક્તિ પરાશક્તિની ઉપાસના કરી હતી. એવું માનવામાં આવે છે કે આદિ પરાશક્તિ દેહ સ્વરૂપ ધરાવતા ન હતા. આથી શિવજીના અર્ધા શરીરમાંથી માં સિદ્ધિદાત્રી સ્વરૂપે પ્રગટ્યા હતા. એટલે કે શિવજીના અર્ધનારીશ્વર સ્વરૂપમાં અર્ધો નારી દેહ એ જ માતા સિદ્ધિદાત્રીનો છે. માની ઉપાસના માનવ ઉપરાંત દેવો, ગંધર્વો, યક્ષો, અસુરો અને સિદ્ધ પુરુષો પણ કરે છે. સિદ્ધિદાત્રી માતાનો શ્લોક આ પ્રમાણે છે. સિદ્ધ ગંધર્વ યક્ષા ધ્યેર સુરૈર મરેરપી સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદાયિની. અને માતાજીનો બીજ મંત્ર છે સિદ્ધિદાત્રી હ્રીમ ક્લીમ એમ સિદ્ધયે નમઃ. માતાજીનો પ્રિય રંગ છે સફેદ. માતાજીને મધ,
ચડાવી શકાય છે. તલનો ભોગ લગાવવાથી મૃત્યુભય અને આકસ્મિક ઘટનાથી બચાવ થાય છે. નવરાત્રિના છેલ્લા દિવસે મા સિદ્ધિદાત્રીની આરાધના કરી સુખ, સમૃદ્ધિ અને સફળતા મેળવી શકાય છે. સિદ્ધિદાત્રી માતા દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રદાન કરનારી માતા છે. દેવી પુરાણ મુજબ ભગવાન શિવે મા સિદ્ધિદાત્રીની કૃપાથી જ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને પોતાનું અડધું શરીર દેવીનું કર્યું હતું અને પોતે અર્ધનારેશ્વર નામે પ્રસિદ્ધ થયા હતા. નવરાત્રિના અંતિમ દિવસે ભક્તોએ પૂજા કરતી વખતે પોતાનું સંપૂર્ણ ધ્યાન નિર્વાણ ચક્ર પર કે જે આપણા કપાળ વચ્ચે સ્થિત હોય છે ત્યાં લગાવવું જોઈએ. એમ કરવાથી દેવીની કૃપા વડે નિર્વાણ ચક્ર સંબંધિત શક્તિઓ પ્રાપ્ત થાય છે. પછી સાધક માટે કોઈ જ કાર્ય અસંભવ રહેતું નથી. મા સિદ્ધિદાત્રીની કૃપાથી જ ભગવાન શિવે 8 પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી, જેમાં અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકમ્ય, ઈશિત્વ અને વસિત્વ એ 8નો સમાવેશ થાય છે. હિમાચલમાં આવેલ નંદા પર્વતમાં સિદ્ધિદાત્રીનું પ્રસિદ્ધ સ્થાન છે. એવી માન્યતા છે કે જેવી રીતે ભગવાન શંકરે અષ્ટસિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી એ જ રીતે માની ઉપાસના કરનાર ભક્તોને અષ્ટસિદ્ધિ અને નવનિધિ, બુદ્ધિ અને વિવેક પ્રાપ્ત થાય છે. કમળ પર બિરાજમાન થયેલા માતાજીએ લાલ સાડી પહેરેલી છે. મસ્તક પર ઊંચો એવો મુગટ અને ચહેરા પર મંદ મંદ મુસ્કાન જ મા સિદ્ધિદાત્રીની ઓળખ છે. મા સિદ્ધિદાત્રીની પૂજા વિધિ: વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી માની છબી કે મૂર્તિને સ્થાપિત કરો. ઘીનો દીવો કરી માને કમળના ફૂલો અને લાલ સુગંધી ફૂલો અર્પણ કરો, જે શુભ માનવામાં આવે છે. માને જે ફળો કે ભોજન અર્પણ કરવા હોય તે લાલ વસ્ત્રમાં લપેટીને જ અર્પણ કરવા. ગરીબોને જમાડી પછી જ પોતે જમવું. બોલો સિદ્ધિદાત્રી માતની જય. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ, પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.